વિચારો કે માત્ર 3 વાક્યો, જી હાં, ફક્ત 3 જ વાક્યોમાં કોઈ મહાન વ્યક્તિનો આખો ઐતિહાસિક વારસો સમાવી શકાય ખરો? આજના આપણા આ વિશ્લેષણમાં આપણે બરાબર એ જ જોવાના છીએ. આપણી પાસે એક એવું લખાણ છે જે ભગતસિંહના અદ્ભુત અને વિશાળ પ્રભાવને માત્ર 3 જ વાક્યોમાં એકદમ સચોટ રીતે વ્યાખ્યાયિત કરે છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આપણી પાસે જે સ્ત્રોત માહિતી છે ને એ આ ઐતિહાસિક હસ્તીના પ્રભાવને 3 મુખ્ય સ્તંભોમાં વહેંચી દે છે. આ કોઈ સામાન્ય માહિતી નથી હો. આ એક એવો પાવરફુલ સારાંશ છે જે તેમના જીવનની ગંભીરતા અને ઊંડાણને બિલકુલ સચોટ રીતે પકડી પાડે છે. તો આ માહિતીને પૂરેપૂરી સમજવા માટે આપણે આ 3 મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલું, મહાન ક્રાંતિકારી. બીજું, નવા જોશનો સંચાર. અને ત્રીજું, અમર શહીદી. ચાલો સૌથી પહેલા સ્તંભ પર આવીએ. મહાન ક્રાંતિકારી. આ એ સ્તંભ છે જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમની મુખ્ય ઓળખ ઊભી કરે છે. આ લખાણમાં તેમને બહુ જ સ્પષ્ટપણે એક અગ્રણી અને પ્રખર દેશભક્ત ક્રાંતિકારી કહ્યા છે. અને ખરેખર આ ખાલી શબ્દો નથી. આ એક એવી જોરદાર ઓળખ છે જેને લીધે એ સમયની આઝાદીની આખી ચળવળને એક અત્યંત મજબૂત અને નક્કર આધાર મળ્યો હતો. હવે આમાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી વાત કઈ છે ખબર છે? એમની ઉંમર. લખાણ બહુ સ્પષ્ટ કહે છે કે તેમણે નાની ઉંમરે દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. જરા વિચારો, જે ઉંમરે સામાન્ય યુવાનો પોતાના ભવિષ્યના કે કરિયરના સપના જોતા હોય, એ જ ઉંમરે આ યુવાને પોતાનું આખું ભવિષ્ય હસતા મોઢે રાષ્ટ્રના ચરણે ધરી દીધું હતું. અનબિલીવેબલ, રાઈટ? હવે તેમની આ વ્યક્તિગત પ્રતિબદ્ધતાથી થોડા આગળ વધીએ. બીજો સ્તંભ આપણને રાષ્ટ્ર પર પડેલી તેમની વ્યાપક અસર વિશે જણાવે છે અને એ છે નવા જોશનો સંચાર. આ અસરનું સૌથી મોટું અને આઇકોનિક પ્રતીક એટલે એમણે આપેલો ઐતિહાસિક નારો, ઇન્કલાબ ઝિંદાબાદ. સ્ત્રોત માહિતી આ નારાને માત્ર 2 શબ્દો તરીકે નથી જોતી, પણ આખા દેશમાં એક રાષ્ટ્રવ્યાપી જાગૃતિ લાવનારી એક પ્રચંડ ચિંગારી તરીકે ઓળખાવે છે. તો આ એક જ નારાની અસર શું થઈ હશે? સ્ત્રોતમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ નારાએ આખા દેશના યુવાનોમાં દેશભક્તિ અને ક્રાંતિનો એક નવો જોશ ભરી દીધો. સાવ સીધી ભાષામાં કહીએ તો આ એક જ અવાજે આખા દેશની યુવા પેઢીની નસોમાં જાણે આગ લગાવી દીધી અને નવી ઊર્જાનો જબરજસ્ત સંચાર કર્યો. તો હવે આપણું આ વિશ્લેષણ ત્રીજા અને અંતિમ વાક્ય પર પહોંચે છે. આ તેમના અદ્ભુત સમર્પણનું એકદમ અંતિમ ચરણ છે. આપણો ત્રીજો સ્તંભ, અમર શહીદી. 23. બસ આ એક જ આંકડો. આપણી પાસે જે લખાણ છે ને તે આ અત્યંત હૃદયસ્પર્શી હકીકતને અલગથી તારવે છે. જ્યારે તેમણે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું ને ત્યારે તેમની ઉંમર કેટલી હતી? માત્ર અને માત્ર 23 વર્ષ. અને સ્ત્રોત આ અમર કાર્યને ઇતિહાસની એક અત્યંત ભારે અને ક્યારે ન ભૂલાય તેવી તારીખ સાથે જોડે છે. 23 માર્ચ 1931. આ એ જ દિવસ હતો જે ભારતના ઇતિહાસના પાનાઓ પર કાયમ માટે કોતરાઈ ગયો. અહીં લખાણ એક બાબત પર ખૂબ જ ભાર મૂકે છે. જરા ધ્યાનથી સાંભળજો. તેઓ માત્ર ફાંસીના માચડે પહોંચ્યા ન હતા, પણ તેઓ હસતા મુખે ફાંસીના માચડે ચડી ગયા. કલ્પના કરો, મોત બિલકુલ સામે ઊભું હોય અને છટાઈ ચહેરા પર સ્મિત હોય. આ તેમની કેવી અદ્ભુત અને અકલ્પનીય હિંમત દર્શાવે છે. દેશ માટે આ રીતે સર્વોચ્ચ બલિદાન આપીને તેઓ હંમેશા માટે મૃત્યુના બંધનથી પર થઈ ગયા. મૂળ લખાણનો નિષ્કર્ષ એ છે કે દેશ માટે શહીદ થઈને તેઓ ભારતની વાર્તામાં હંમેશ માટે અમર થઈ ગયા. એટલે કે તેમની શારીરિક ગેરહાજરી હવે આ દેશ માટે એક કાયમી પ્રેરણા અને શક્તિ બની ગઈ છે. તો હવે જેમ આપણે આજના આ ઐતિહાસિક વિશ્લેષણના અંત તરફ આવી રહ્યા છીએ, ત્યારે આ બધી જ માહિતી જોયા પછી મનમાં એક જ સવાલ ઘુમરાયા કરે છે. પોતાના દેશના આવતીકાલ માટે હસતા મુખે ફાંસીના માછડે ચડી જવા માટે કોઈ પણ વ્યક્તિની અંદર કેવો અને કેટલો અદ્ભુત નિશ્ચય હોવો જોઈએ, આ ખરેખર વિચારવા જેવું છે. આ જ એક ઊંડા અને ગહન વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. આ સફરમાં સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.